હાલ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેને પગલે અનેક નદીઓમાં જળસ્તરમાં વધારો થયો છે। ત્યારે મીંડોળા નદીનું જળસ્તર વધતા 3 લોકો ફસાયા હતા। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે, તો નદી, નાળા, ચેકડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, જેના પગલે લોકોને સાવચેતી રાખવાની અપીલ પણ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે મીંડોળા નદીનું જળસ્તર વધતા 2 મહિલા અને 1 પુરુષ ફસાયા હોવાની ઘટના સામે આવી છે। આસણા ગામે નદીની બાજુમાં આવેલા ઈંટના ભઠ્ઠા નજીક 2 મહિલા તેમજ 1 પુરુષ સહિત 3 લોકો ફસાયા હતા। લાકડા તેમજ ઘાસનો ચારો કાપવા જતા અચાનક જ મીંડોળા નદીમાં જળસ્તર વધતા આ 3 લોકો ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ મરોલી પોલીસના પોલીસ જવાનો તેમજ ગામના સરપંચ સહિતના લોકોએ ડ્રોનની મદદથી ભૌગોલિક પરિસ્થિતિ જાણી હતી, જેમાં 3 વ્યક્તિ સહી સલામત દેખાઈ આવ્યા હતા, જેને લઈ આસણા ગામના સરપંચ ફુઝેલ પટેલ સહિત સ્થાનિક યુવાનો દ્વારા તંત્ર અને ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી હતી। નવસારી ફાયર વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી સ્થાનિક લોકોની મદદથી અને ફાયર બ્રિગેડની ટીમે 3 લોકોને હેમખેમ બહાર કાઢવાની કવાયત હાથ ધરી હતી। જોકે ફાયરના જવાનોએ મહા મહેનતે 3 લોકોને સહી સલામત રીતે બહાર કાઢ્યા હતા। દીપક વસાવા, S24 ન્યૂઝ, નવસારી।